કેમ છે બાળકો? આજે આપણો ગુજરાતીનો વિષય છે. ગુજરાતીના વિષયમાં આપણે આવ્યા છે શ મૂળાક્ષર. આ લખ્યો છે શ, જેને આપણે ષટકોણનો શ તરીકે ઓળખીએ છીએ. પણ અહીં શ ને ષટપદ તરીકે પણ ઓળખી શકાય, કારણ કે ષટપદનો શબ્દ શ મૂળાક્ષરથી શરૂ થાય, એટલે આપણે તેને ષટપદનો શ તરીકે પણ ઓળખી શકીએ છીએ. તેની માટે પહેલાં આપણે તેની પેટર્ન પૂરી કરવાની. જમણી સાઈડથી અર્ધ ગોળ કરવાનો, ત્યાર પછી જમણી સાઈડથી અર્ધ ગોળ અને ડાબી સાઈડ લાઈન કરવાની અને વચ્ચેથી આડી લાઈન. એટલે આ થઈ ગયો શ ષટપદનો શ. તો તમારે હવે બધા બોક્સમાં આ રીતે ટપકા જોઈન્ટ કરવાના છે. શ ષટપદનો શ. ત્યાર પછી આ બધા બોક્સમાં બોલીને લખવાનું છે શ ષટપદનો શ. આ રીતે તમારે બધા બોક્સમાં બોલીને લખવાનું છે. ત્યાર પછી શ ને શ સાથે જોડો. અહીં વચ્ચે સ મૂળાક્ષર આપ્યો છે. તો આ છે ય યતિનો ય. તેને આપણે સ સાથે નથી જોડવાનું. શ ષટકોણનો શ. તો તે ષટકોણના શને આપણે મોટા શ સાથે આ રીતે જોડી દેવાનું. સ સસલાનો સ. તેને આપણે આની સાથે નથી જોડવાનું. શ ષટકોણનો શ. તેને ષટકોણના સ સાથે જોડી દેવાનું. પ પતંગનો પ. તેને આપણે આની સાથે નથી જોડવાનું, કારણ કે અંદર ષટકોણનો શ છે અને તે પતંગનો પ છે, એટલે આપણે તેને જોઈન્ટ નહીં કરી શકીએ. ત્યાર પછી છે શ ષટકોણનો શ. ષટકોણના શને આપણે વચ્ચેના શ સાથે જોડી દેવાનો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે શથી શરૂ થતા ચિત્રોમાં રંગ પૂરો. અહીં તમને ચિત્રો આપ્યા છે, તો તે ચિત્ર ક્ષથી શરૂ થાય છે કે કયા શબ્દથી શરૂ થાય છે તે શોધીને તેમાં રંગ પૂરવાનો છે. તો પહેલું ચિત્ર છે પતંગ. પતંગ પ મૂળાક્ષરથી શરૂ થાય, એટલે આપણે તેમાં રંગ પૂરવાનો નથી. ત્યાર પછીનું ચિત્ર છે ષટપદ. ષટપદ શબ્દ શ મૂળાક્ષરથી શરૂ થાય છે, એટલે આપણે આ ચિત્રમાં રંગ પૂરવાનું છે. ત્યાર પછીનું ચિત્ર છે ષટકોણ. આને ષટકોણ કહેવાય છે. તો ષટકોણ શબ્દ પણ શ મૂળાક્ષરથી શરૂ થાય, એટલે આપણે આ ચિત્રમાં પણ રંગ પૂરવાનું છે. જે પણ ચિત્રના શબ્દ શ મૂળાક્ષરથી શરૂ થાય તે ચિત્રમાં રંગ પૂરવાનું છે. ત્યાર પછી છે હરોળમાં જુદા મૂળાક્ષર ઉપર ચોકડી કરો. અહીં લાઈનમાં મૂળાક્ષર આપ્યા છે અને તેમાં એક મૂળાક્ષર જુદો છે. જુદો એટલે કે જે મૂળાક્ષર એક જ વાર લખ્યો હોય તેને જુદો મૂળાક્ષર કહેવાય. તેના ઉપર તમારે ચોકડી કરવાની છે. આને કહેવાય શ ષટકોણનો શ. શ ષટકોણનો શ. શ ષટકોણનો શ. ય યતિનો ય. આ ચિત્ર શાનું છે? ચિત્ર ષટકોણના શનું છે. શ ષટકોણનો શ. તો આમાં તમને ખબર પડી કે જુદો મૂળાક્ષર કયો છે? જે મૂળાક્ષર એક જ વાર લખ્યો હોય તે જુદો મૂળાક્ષર કહેવાય. તો આમાં જે યતિનો ય લખ્યો છે તે એક જ વાર લખ્યો છે, એટલે તેને જુદો મૂળાક્ષર તરીકે ઓળખાશે. તેના ઉપર તમારે આ રીતે ચોકડી કરવાની છે. હવે ઘરે તમારે ષટકોણના સ મૂળાક્ષરની પ્રેક્ટિસ કરવાની છે, અને આપણે બીજા વિડીયોમાં મળીશું.